હેલો સર. આપણે અગાઉ કહ્યું હતું તેમ તમે કે જગ્યા પણ એક ઓરા ધરાવે છે, વ્યક્તિ પણ ઓરા ધરાવે છે. તો મારો સવાલ એ છે કે જગ્યાનો ઓરા વ્યક્તિને પ્રભાવિત કરે કે વ્યક્તિનો ઓરા જગ્યાને પ્રભાવિત કરે? આપ કહી શકશો જરા? વેલ યસ, દરેકે દરેક વ્યક્તિ પોતાનો ઓરા ધરાવે છે, એમ જગ્યા પણ પોતાનો ઓરા ધરાવે છે. અને જેમ આપનો પ્રશ્ન છે કે શું વ્યક્તિ એ જગ્યાને પ્રભાવિત કરે છે કે જગ્યા વ્યક્તિને પ્રભાવિત કરે છે, તો જો તે જગ્યા નેચર એટલે કે કુદરતના ખોળેની જે જગ્યા છે, જેમ કે નદી કિનારો અથવા તો જંગલ, માઉન્ટેન્સ એટલે કે પર્વત, તો તે જગ્યામાં વ્યક્તિ જે છે તેને તે જગ્યાનો ઓરા મળે છે. એટલે કે એની પોઝિટિવિટી કે નેગેટિવિટી, તે જે પણ નેચરમાં રહેલી છે, તે એ સ્પેસિફિક એરિયામાં રહેલી છે, તે વ્યક્તિ તેનાથી પ્રભાવિત થાય છે. અને એટલે જ કહેવાય છે ને કે વ્યક્તિએ નેચરના ખોળામાં સતતપણે રહેવું જોઈએ, કે જેથી કરતાં તેને તે પોઝિટિવિટી તેના અંદર આવવાની શરૂ થાય. અને એક બીજો આન્સર એનો એ પણ છે કે જો તે જગ્યા ક્લોઝડ સ્પેસ છે, એટલે કે એક બંધ રૂમ છે કે નાનકડો હોલ છે કે કોઈ નાની જગ્યા છે કે આર્ટિફિશિયલ કોઈનું ઘર છે, તો તે જગ્યામાં કોઈ વ્યક્તિનો ઓરા ડેફિનેટલી તે જગ્યાને પ્રભાવિત કરશે. તમે જોયું હોય કે ક્યારેક કોઈ વ્યક્તિ કોઈ એક સ્પેસિફિક ફંક્શનમાં આવે તો કેવું જાણે આખું ફંક્શન ડલ હતું અને એકદમથી તેની અંદર લાઇવલીહુડ આવી ગયું, એટલે કે એકદમ એવું લાગે કે એ ફંક્શન એકદમ લાઈવ બની ગયું. તો એ શું થયો? તે વ્યક્તિના ઓરાએ તે જગ્યાને પ્રભાવિત કર્યું. આપણે પોતે પણ ક્યારેક કોઈના ઘરે જઈએ અને સતતપણે આપણને એમ થાય કે વાહ શું સરસ, આપણને આજે કેટલી મજા આવી, આ જગ્યા આવીને કેટલી શાંતિનો અનુભવ થાય છે. તો તે શું છે? તે વ્યક્તિનો ઓરા અને તેની એનર્જી આપણને પ્રભાવિત કરે છે. અને ક્યારેક ક્યારેક આપણને એમ પણ લાગે છે કે ક્યાં આપણે આ જગ્યાએ ગયા, ક્યાં કોઈના ઘરે ગયા, માથું દુખવા માંડ્યું એમના ઘરે જઈને. તો તે વસ્તુ શું છે? તો તે જગ્યા અને તે વ્યક્તિ બેઉનો ઓરા આપણને પ્રભાવિત કરે છે. એટલે ડેફિનેટલી બેઉ એકબીજાને પ્રભાવિત કરતા જ હોય છે, પરંતુ તે સિચ્યુએશન કે જગ્યા ઉપર નિર્ભર કરે છે. થેન્ક યુ.